તો ગાઈઝ સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની નિમિત્તે હાર્દિક શુભકામના બધીને. અને હું અત્યારે આવ્યો છું ભવનાથ, આપણે શેરનાથ બાપુના આશ્રમ બાજુ. અને અહીંયા મને બારોબારથી એવો અત્યારનો અહીંયા એવું બારોબારનો નજારો તમને થોડોક બતાવું કે ભાઈ અહીંયા પબ્લિક કેટલુંક આવ્યું છે. ગાડીઓનું ટ્રાફિક જોઈને એમ લાગે છે કે ભાઈ પગ મૂકવાની જગ્યા છે નહીં અહીંયા ભવનાથમાં. અત્યારે તમે જુઓ આ એટલી બધી ગાડીઓ અહીંયા પાર્કિંગ છે. પછી ઓલી બાજુ પાર્કિંગ છે, આમ ક્યાંય સુધી પાર્કિંગ છે ભાઈ. બરાબર, હવે આપણે છે ને અંદર જઈએ, શું છે વ્યવસ્થા, કેટલું પબ્લિક આજે આવ્યું છે એ બધું તમને બતાવીએ. બરાબર, બાકી જોઉં તમે અહીંયા જોઉં તમે ભાઈ અહીંયા બધી ગાડીઓનું પાર્કિંગ છે. આ બાજુ પાર્કિંગ છે. અહીંથી આપણે જાહે અંદર જવાનો રસ્તો રહે, અંદર જઈએ. સંપલ મૂકવાની વ્યવસ્થા કાંઈ સારી છે, મસ્ત એવી છે. અહીંયા સંપલ રાખવાનું છે સ્ટેન્ડ, પણ સ્ટેન્ડની બારોબાર અત્યારે સંપલ બધા વયા ગયા. ભાઈ અહીંયા તો ફોર્ચ્યુનર ને એવું જ બધું પડ્યું છે ભાઈ. આમ જોઉં તમે, અહીંથી જઈએ આપણે અંદર. ગાઈઝ અહીંયા મંદિર છે, પેલા દર્શન કરી લેવાના. તો ગાઈઝ અહીંયા મંદિર હતું, આપણે અહીંયા દર્શન કર્યા. અને બરાબરનું કાંઈક ક્લાઉડ આવું છે ભાઈ. આ કાંઈક સત્તરીઓને રાખી છે. કાર્યક્રમ થઈ ગયો હોય કે ના થયો હોય કંઈ ખબર નહીં. જો આ ઓલા વગાડવાવાળા છે. તો ગાઈઝ અહીંયા પ્રોગ્રામનું સ્ટેજ, આ બધું બેઠા હે બધા માણસો. જો અહીંયા બાપુ છે. અહીંયા તો સાંજના પ્રોગ્રામ, જોરદાર પ્રોગ્રામ હતો ભાઈ જે આ જગ્યા ઉપર. જે અહીંયા પ્રોગ્રામ હતો, પ્રોગ્રામનું સ્ટેજ છે આ. વાહ ને બાપુ બેઠા હે. જઈએ હાલો એ બાજુ, બધા બાપુને દર્શન કરતા જાય ને હાલતા જાય છે. એ રીતના અત્યારની લાઈન છે આવી બધી. તો ગાઈઝ આપણે હજી જસ્ટ હવેથી બાપુના દર્શન કરીને આ બાજુ આવ્યા. પ્રસાદીમાં આઈપસ પેળો છે, ચોકલેટ છે, કાજુ બદામ હતા અને વયા ગયા હતા. કાજુ બદામ હતા, બાકી પિસ્તા ને એવું બધું હતું. બાપુના દર્શન કરીને હવે આ બાજુ આવતા રહ્યા. હવે જાય પ્રસાદી લેવા. આ બાજુ જવાનું છે પ્રસાદી લેવા. પ્રસાદીમાં શું કોઈ જોઈએ. બાકી આ તો ગાઈઝ આપણે આવ્યા પ્રસાદી લેવા માટે. પ્રસાદીમાં જોઈએ શું છે આજે. આમ જવું તમે અત્યારે એટલું માણસો બધું પ્રસાદી અહીંયા લઈશ, એટલું પાછું અંદર જ લે છે. અને આપણે લાઈનમાં ઊભા છે પ્રસાદી લેવા માટેની. આ જવું તમે લાઈન કેવા સુધી છે. તો પ્રસાદીમાં આવવું છે બધું ભાઈ, લઈએ છે. જોઈ લ્યો, આ પ્રસાદી છે. છાશ આમાં લેવાની બાકી છે, છાશ લઈ લેવું. તો ગાઈઝ મેં ગાડી ક્યાં રાખી હતી એ ભૂલી ગયો હું. આથી પ્રસાદી લઈને આવ્યો બારોબાર. તો ગાડી ગોતું હું ક્યારનો. હા ગાડી હા પડી અહીંયા ગાડી પડી છે આપણી. હવે લઈને આપણે નીકળીએ, આમ જઈએ મંદિર બાજુ. આપણે ભવનાથના મેન ચોક છે એ બાજુ શું છે પરિસ્થિતિ, બહુ પબ્લિક છે જોઈએ એમ. બાકી અહીંયા જવું તમે હજી પબ્લિક અંદર ઘણું છે. હું બસ તો જસ્ટ પ્રસાદી લઈને નીકળો બરાબર ને. હવે બારે જઈએ આમ રોડ ઉપર. તો ગાઈઝ આપણને અત્યારે ઘડિયાળી બાપુ મળી ગયા છે. ઘડિયાળી બાપુ બેઠા છે, આમ જોવો તમને. મજામાં? નમો નારાયણ, જય ગિરનારી. બાપુ આનું શું નામ છે? મેક્સ. બાપુનો મેક્સ છે. હો જોયું ને.
બાપુએ રાખ્યો હે મેક્સ ને હાર પહેરાવ્યો હે उसकी भी पूजा हुई ना गुरु पूनम देखो मैंने ही पूजा किया હા જો પગમાં તિલક કર્યું હે માથામાં તિલક કર્યું હે બાપુએ અને આમ જો ઘડિયાળી બાપુ કેમ કહેવાય છે તમને ખબર છે જો બાપુએ પગમાં ઘડિયાળ પહેરી છે તી ઘડિયાળ હાઈફાઈ છે एक दो टूट जाती है अभी नहीं देता थे આ બાપુ હે मेले मेले ये सब આપણે શિવરાત્રીના મેળામાં આપણે વિડીયો મૂક્યો તો ને ખબર વાયરલ છે તો એ બાપુ આજ આપણને મળી ગયા ગાઈઝ અત્યારે મેક્સ ને બાપુ દહીં ખવડાવે છે દહીં ખાશે મેક્સ હવે મેક્સ ને એક નંબર હાર પહેરાવ્યો છે ટીલા કર્યા છે બાપુએ गुरु है हमारा दत्त महाराज का गुरु था બાપુ છે ઘડિયાળી બાપુ નામ ગમે ત્યાં આવો તમે ભવનાથમાં બાપુને અવશ્ય દર્શન લેવા આવજો જો તમને કરીએ परशुराम गिरी उर्फ लंबू बाबा मेरे गुरु महाराज भवनाथ में फेमस है मुझको के हिसाब से कितने सालों से હા वो भी अभी आए हैं यहाँ बाकी गजड़ा में रहते हैं ऊना के साइड कोदिया गाँव भूतड़ा दादा मंदिर वहाँ 8-9 कुत्ते हैं હવે મેક્સ ને ખવડાવશે દહીં જો ભાઈ જોયો ને મેક્સ હવે ખાવા મન છે હમણાં લે ले ले खाई नहीं ले ले જો બાપુના પગમાં ઘડિયાળ છે ले ले હાથમાં બતાવો તો હાથની ઘડિયાળ છે બે પગમાં હતી આ તો ઓછી કરી નાખી બાપુએ થોડીક समाधि में पड़ी जाता है 4-5 સમાધિમાં પડી બધી હાઈફાઈ ઘડિયાળ હો કઈ ઓલી ની છે રોલેક્સ ની ને એવી બધી एक ही है गोल गोल ले पाले भी गली પછી નાવા નહીં છે આજે જપ્ત બધી તો ગાઈઝ ભવનાથમાં એટલું માણસો આજે બહુ છે બધું બાપુના દર્શન કરવા અને આવ્યા હોય આમ જોઉં તમે અહીંનો નજારો અત્યારે કેટલી ગાડીઓ હાલે કેટલી રિક્ષાઓ હાલે છે આ બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા લાગે જો ભાઈ એને ક્યાંક લઈ જવા હોય તો સાચા વયમાં પડે હોય બધા આડા હવરા ભાગે અહીંયા ભાઈ ભંડારો હાલે છે અત્યારે ઘણી જગ્યાએ ભંડારા હાલે છે આજ ગુરુ પૂર્ણિમા છે ને એટલે આમ જો અહીંયા બસો ભાઈ આ ગાડીઓ ભાઈ પબ્લિક આવ્યું જાજુ ભાઈ અહીંયા પણ ભંડારો હાલે છે આપણે હવે જઈએ છીએ આમ ઘર બાજુ અને તમને રસ્તામાં બતાવતો જાવ કે ભાઈ રસ્તામાં જો આવું બધું છે અત્યારે અમુક વસ્તુ અમુક માણસો આવે છે અમુક જાય છે અને સાંજે તો ભાઈ અહીંયા પ્રોગ્રામે હતો આપણે સાંજે નહોતા ગયા અત્યારે ગયા હતા ભાઈ દર્શન પાણી કરી આવ્યા હવે ઘેરે જઈએ છીએ